અધ્યાય 10 શ્લોક 11 તેમના પ્રત્યેની કરુણાથી તેમના હૃદયમાં રહેતો હું જ્ઞાનના તેજસ્વી દીવા દ્વારા તેમના અજ્ઞાનથી જન્મેલા અંધકારનો નાશ કરું છું. ભગવાન કહે છે કે હું તેમના હૃદયમાં નિવાસ કરીને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારનો નાશ કરું છું. આવા ભક્તો પ્રત્યેની પોતાની કરુણાથી ભગવાન તેમના અજ્ઞાનજન્ય અંધકાર અને મોહનો નાશ કરે છે. તેઓ ભક્તના હૃદયમાં સ્થિત થઈને તેના જીવનમાં આ મહાન આંતરિક પરિવર્તન લાવે છે. અજ્ઞાન અને ભ્રમથી ઉત્પન્ન થયેલું બધું અંધકાર ધોઈને દૂર થઈ જાય છે. જ્ઞાનનો તેજસ્વી પ્રકાશ પ્રગટે છે અને બધું સ્પષ્ટ દેખાવા લાગે છે. આ એવી દિવ્ય કૃપા છે જે ભગવાન ભક્તને ઘણીવાર તેની જાણ બહાર જ પ્રદાન કરે છે. બ્રહ્મ આત્માના રૂપમાં દરેક વ્યક્તિમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેને ઓળખવા માટે અનુકૂળ ન હોય તેવી ઉપાધિઓ અને આવરણો પાછળ તે ઢંકાયેલો રહે છે. આપણા અંતઃકરણમાં રહેલું જે નકારાત્મક વાતાવરણ સત્ય સ્વરૂપ આત્માને ઢાંકી દે છે તેને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો અંધકાર કહેવામાં આવે છે. આ અંધકારની વચ્ચે પણ આત્મા સદાય હાજર જ છે. માત્ર એટલું છે કે તે આપણા આંતરિક અને વ્યક્તિગત અનુભવ માટે ઉપલબ્ધ બનતો નથી. જ્યારે સાધક બુદ્ધિયોગના અભ્યાસ દ્વારા પોતાના અંતરમાં પરમાત્માની સતત જાગૃતિ વિકસાવે છે, ત્યારે તે આત્મ સાક્ષાત્કારના અંતિમ અનુભવ માટે યોગ્ય બની જાય છે. આપણે જાણીએ છીએ કે બુદ્ધિયોગનો પરિપૂર્ણ વિકાસ સમાધિના અનુભવમાં પરિણમે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે કેવી રીતે સાધક સંકલ્પ સમાધિની અવસ્થામાંથી પોતાની જાણ બહાર જ ભગવાનની કૃપાથી નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશી જાય છે. જ્યારે જ્ઞાનના તેજસ્વી દીપક દ્વારા અજ્ઞાનનો અંધકાર નાશ પામે છે, ત્યારે આત્મા પોતાની સંપૂર્ણ મહિમા સાથે પ્રગટ થાય છે. આ આત્મપ્રકાશનની પ્રક્રિયા ભગવાન દ્વારા જ સંપન્ન થાય છે, કારણ કે તેઓ પોતાના ભક્તના હૃદયમાં સદાય નિવાસ કરે છે. ઈશ્વરની અખંડ જાગૃતિ એ જ્ઞાનના દીપકમાંથી પ્રગટતી જ્યોતિ સમાન છે, જે ભક્તના હૃદયમાં પ્રજ્વલિત થયેલી હોય છે. આ દિવ્ય દીપકના પ્રકાશ દ્વારા ભક્ત પોતાના અંતરમાં રહેલી ભગવાનની ઉપસ્થિતિનું દર્શન કરે છે.